માણેકપુર ખાતે આદિવાસી શક્તિ મંડળ સંચાલિત સ્કૂલો, કોલેજો, ટેકનિકલ, કોમ્પ્યુટર અને સીવણ ક્લાસ આજે અહીંયા આદિવાસીઓના બાળકોને અભ્યાસની ચિંતા કરી જેના હૃદયની અંદર આદિવાસી પ્રત્યે શિક્ષણ પ્રત્યેનો ભાવ છે એવા ઉંબરગામના ઉદ્યોગપતિ અને જેમણે ખાતમુહૂર્ત કર્યું હતું એવા ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ એ બંને નેતાઓએ આ આદિવાસી ક્ષેત્રોની ચિંતા કરીને 65 લાખ રૂપિયા જેટલી મોટું માતબર આપી અને 150 થી 200 કન્યાઓ રેસિડન્ટ રહી શકે એવી એક છાત્રાલયનું નિર્માણ કર્યું, જેની કિંમત કમસે કમ 2.25 કરોડ રૂપિયા જેવી થઈ હતી અને તે પૈકી 65 લાખ રૂપિયાનું દાન ઉંબરગામના ઉદ્યોગપતિ સ્વર્ગશ્રી અશોકભાઈ બિલ્ડ કંપની અને એના ચિરંગી પુત્ર માન્ય શ્રી ચિરાગભાઈ આજે શાળાની અંદર એમણે આપેલું દાન અને બનેલી સ્કૂલોની મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન સૌ કેમ્પસ અંગ્રેજી માધ્યમ, ગુજરાતી માધ્યમ, કન્યા કેળવણી સ્કૂલ, બીએસસી નર્સિંગ કોલેજ અને જે ટેકનિકલ અમારું જે છે પ્રિન્ટિંગ અને સીવણ એ બધું જ એમણે જોયું અને ખૂબ આનંદિત થયા છે. અને મેં મારા પ્રવચનની અંદર પણ મેં કહ્યું છે જેના જીવની અંદર પૃથ્વી પર પ્રવાસી રૂપે જીવ આવ્યો છે અને જેમણે શિક્ષણનો ભાવ પેદા કરી અને જેમણે આ એક સારું કામ કર્યું છે અને અમે બિરદાવ્યા છે, અભિનંદન કરે છે અને એમને ફૂલ આપીને, શાલ આપીને અમે એમનું સન્માન કર્યું છે. આદિવાસી શક્તિ મંડળ સંચાલિત આ સ્કૂલ, આ કેમ્પ એમને ખૂબ ખૂબ અભિનંદન આપે છે.